राम श्री राम जय राम राम श्री राम जय राम श्री राम जय राम राम श्री राम जय राम श्री राम जय राम राम जय 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 हनुमान गोसाई जय 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 हनुमान हे कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरु हे श्री राम जय राम 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 श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। तुलसीकृत रामायण अंदर उत्तरकांड में काकभूषुंड गरुड़जी ने कलयुगनु वर्णन करे छे। कलयुग में लोको बधाय लालची दुष्ट दंभी एवा बधाय थशे। दंभी बनशे, खोटो आडंबर करशे, पाखंड धर्म ने अपनावशे अने कलयुगनो मोटामां मोटो एक सद्गुण आपणे जोई तो कलयुग में हरिनु नाम लेवाय ने ई ज उत्तम छे। जेटला तमाराथी भगवाननुं स्मरण थाय એટલું સ્મરણ જ અને એના સ્મરણથી જ ભવસાગરને આપણે તરી જાય છે। સતયુગમાં તો યજ્ઞ કરો તો તમે સંસારથી મુક્તિ મેળવી શકો। ત્રેતામાં પ્રભુના ચરણની સેવા તો તમને મુક્તિ મળે। દ્વાપરમાં ભગવાનની પૂજા નહીં તમે કરો તો ભવસાગરમાંથી મુક્તિ મળે। પણ કળિયુગમાં તો એ કાંઈ થઈ શકશે નહીં। એટલે કેવલ નામ સ્મરણ, જેટલું નામ સ્મરણ થાય હૃદયથી નામ સ્મરણ થવું જોઈએ। સતયુગમાં તો યોગી વિજ્ઞાની બધાય હોય છે, હરિનું ધ્યાન કરી શકે, સંસાર તરી જાય। ત્રેતામાંય યજ્ઞ કરે તરી જાય, દ્વાપરમાં ચરણની પૂજા કરે તરી જાય। પણ કળિયુગમાં તો કાંઈ થઈ શકે એમ નથી। એટલે હરિના ગુણની ગાથાઓનું જ શ્રવણ કરવું અને ગાન કરવું। કલિયુગ જોગન જગ્યાન જ્ઞાન એક આધાર રામ ગુણ ગાના। રામ ગુણ ગાવા એક જ આધાર છે। બધોય ભરોસો છોડી અને રામના ચરણોમાં પ્રેમ રાખવો અને ગુણગાન ગાવા। સબ ભરોસો તજી જો ભજ રામ હી પ્રેમ સમેત ગાવ ગુણ ગામ હી। સંસાર
સંસાર સાગરથી તરી જાય એમાં કોઈ શંકા નથી. નામનો પ્રતાપ જ કળિયુગમાં પ્રત્યક્ષ છે. કળિયુગનો પ્રભાવ છે. નામ જપથી માનસિક પુણ્ય થાય છે, પણ માનસિક પાપ નથી થતું. એક મનુષ્ય ભરોસો રાખે ને તો કળિયુગ સમાન બીજો કોઈ યુગ નથી. સંસાર સાગર વિના મહેનતે તરી જાય. અને દાન કરવું જેટલું બને એટલું. કળિયુગમાં દાનનું મહત્વ વધારે બતાવ્યું છે. ધર્મના 4 પગ છે: સત્ય, તપ, દયા અને દાન. સતયુગ પૂરો થયો એટલે એક સત્યરામનું ચરણ છે એ કપાઈ ગયું. ત્રેતા પૂરો થયો એટલે બીજું ચરણ ગયું. છેલ્લા ચરણ એક દાન ઉપર જ ટક્યું છે. કળિયુગમાં દાનનું મહત્વ બહુ બતાવ્યું છે. સતયુગમાં સત્વગુણ વધારે હોય. આપણામાં સત્વગુણ હોય ને ત્યારે આપણી અંદર સતયુગ ચાલે છે એમ સમજવાનું. ઘરમાં સત્વગુણ હોય, બધા સારી રીતે રહેતા હોય, શાંતિથી રહેતા હોય, તો આપણા ઘરમાં સતયુગનું વાતાવરણ છે. કંઈક રજોગુણ આવી જાય, કમાવાની ઈચ્છા થાય ને ભેગું કરવાની ઈચ્છા થાય, તો ત્રેતાયુગનો પ્રભાવ છે. ત્રેતાયુગનો ધર્મ રજોગુણ છે. રજોગુણ ઘણો જ, સત્વગુણ બહુ થોડો હોય અને તમોગુણનું પ્રમાણ વધારે હોય. મનમાં હર્ષ અને ભય હોય, તો એ દ્વાપર યુગનો ધર્મ છે. રજોગુણ વધી જાય, સત્વગુણ ઓછો થઈ જાય અને તમોગુણ વધી જાય થોડોક, તો દ્વાપર યુગ આવી ગયો. તમોગુણ બહુ જ વધી જાય, રજોગુણ ઓછો થઈ જાય, સત્વગુણે ઓછો થઈ જાય, ચારે કોર વેર વિરોધ થવા માંડે આપણો. એટલે આપણે સમજી લેવાનું કે આપણા માટે કળિયુગ આવી ગયો છે. કળિયુગનો પ્રભાવ છે. એટલે તો પંડિતો બધા યુગના ધર્મને મનમાં જ જાણી લે છે આવી રીતે, ને ભગવાનનું સ્મરણ કરે છે. રઘુનાથના ચરણોમાં જે અત્યંત પ્રેમ કરે છે એને કોઈ કાળ ધર્મ વ્યાપતા નથી. એને કોઈ કાળના ધર્મ અસર નથી કરતા. નટ હોય, રંગમંચ ઉપર નાટક કરતો હોય કે ખેલ કરતો હોય, એની સાથે બીજા બધા ઊભા હોય, તો એને બધાને ખબર હોય કે આ કેવી રીતે ખેલ કરે છે. અને જે જોનાર છે ને એને એમ થાય કે આ કેવી રીતે કરતો હોય છે. ઇંતજારીમાં પડ્યા હોય, એ કાંઈ જાણી જ ન શકે. એને એમ થાય કાંઈક મંત્રનો ઉપયોગ કરે છે, પણ એ ઉપયોગ કાંઈ ન કરતો હોય, ચાલાકી જ કરતો હોય. રંગમંચ ઉપર જે બીજા બધા એની સાથેના સાથીદારો હોય છે એને બધાને ખબર હોય છે કે આ કેવી રીતે કરે છે, એટલે એને એમાં રસ નથી હોતો. એવી રીતે આપણે ભગવાનનું સ્મરણ કરતા હોય ને, ભગવાનનું નામ જપ કરતા હોય ને, તો આપણને માયા અસર ન કરે. નટ જે ખેલ કરતો હોય એની સાથે રહેનારા હોય એને એની બધી રીતની ખબર છે, એટલે એમાં એને કાંઈ હોય નહીં. એવી રીતે આપણે છે ને માયાથી પર થઈ જાય કે આ બધું તો માયાથી હાલે છે, આપણે કાંઈ કરતા નથી. ખાલી સ્મરણથી, કપટ રહિત ભક્તિ, તો આપણે માયાથી રહિત થાય. શ્રી હરિની માયા દ્વારા જે થયેલા દોષો છે અને ગુણ છે, માયાથી જ દોષ અને ગુણ થાય છે. એ દોષ ને ગુણ ભગવાનની ભક્તિ વિના કે શ્રી હરિની ભક્તિ વિના જાતી નથી. એ દોષ ન જાય. માયાના દોષ આપણને ચોટી ગયા હોય, એ કાઢવા માટે ભક્તિ, કામનાઓ છોડીને નિષ્કામ ભાવે રામને ભજવાના. કાકભૂષુંડી કહે છે કે હું કળિયુગમાં કેટલાય વર્ષો સુધી અયોધ્યામાં રહ્યો. એકવાર ત્યાં દુકાળ પડ્યો એટલે હું ત્યાંથી
મુશ્કેલીને લીધે બારે વયો ગયો, ઉજ્જૈન નગરીમાં ગયો અને ત્યાં પછી કંઈક સંપત્તિ મેળવી અને ફરી પાછો હું ત્યાં જ રહ્યો ને ત્યાં શંકર ભગવાનનું મંદિર હતું, ત્યાં શંકરની સેવા લાગ્યો, શંકરની પૂજા કરતો. ત્યાં એક બ્રાહ્મણ આવતા, વેદ વિધિ જાણનાર, એને બીજું કાંઈ કામ નહોતું, એ શંભુના પરમ ઉપાસક હતા, પણ એ હરિની નિંદા કરનાર નહોતા. શંકરની ઉપાસના કરે પણ હરિની નિંદા ન કરતા. મને કપટ થયું, એની હારે હું રહેતો, એની સેવા કરતો બ્રાહ્મણની, મને કંઈક એની પાસેથી પ્રાપ્ત થાય. એ બ્રાહ્મણ બહુ દયાળુ હતા અને મને નમ્ર જોયો, હું એને પગે લાગતો, મને ઉપદેશ આપતા, પુત્રની જેમ ભણાવતા. એકવાર મને શંકરનો મંત્ર આપ્યો અને કીધું આ જપ કરવાનો તારે, મંદિરમાં બેસીને જપ કરવાનો. એટલે હું રોજ આ મંદિરમાં બેસીને જપ કરતો, પણ મારા હૃદયમાં દંભ અને અહંકાર વધારે હતા. કંઈક દેખાડો કરું કે હું જપ કરું છું. આપણે મંદિરમાં જતા હોય ને તોય જપ કરીને આમ બેસી એટલે બધાને એમ થાય કે આ જોવે તો કંઈક એમ લાગે કે આ ભાઈ બહુ સારા છે. જપ તો એમ નમે થાય, પણ હું દેખાડો કરવા માટે કરતો, બધું અહંકાર મારામાં હતો. અને આવી બુદ્ધિવાળો મોહવશ થઈ હરિના ભક્તોની હું અને દ્વિજોની બધાને જોઉં, વિષ્ણુ ભક્તો બધા હોય એટલે હું વિષ્ણુ ભગવાનનો દ્રોહ કરતો. જોઈને બળી જાઉં કે આ બધા એમ કહે છે કે અમે ભગવાનના ભક્તો, અમે ભગવાન પાસે વહેલા જઈ શકીએ, ભગવાનને મને દુઃખ થતું. એ બ્રાહ્મણ હતા ને ગુરુ, મને મંત્ર આપ્યો હતો, એને મને કેટલી વાર સમજાયું કે તને દ્વેષ થાય છે ને, દ્વેષ કરમાં. એ મને જોઈને દુઃખી થતા, વારંવાર સમજાવે, પણ હું સમજતો જ નહોતો અને ઉલટાનો વધારે ક્રોધ કરતો. દંભી હોય એને કોઈ દિવસ નીતિ ન ગમે. દંભ એટલે દેખાડો, આપણે દેખાડો કરી તો એમાં આપણને નીતિ કોઈ એમ કે આમ ન કરાય, નીતિ ના પાડે છે, દંભ ન કરાય તો એ આપણને ગમે નહીં. આપણે તો દેખાડો કરવો હોય, કારણ કે 100 જણા 500 જણા લાખો જણા આપણને જોઈ શકે, જાણી શકે. દંભ જ છે. બીજા પાસે આપણે સારા દેખાવા માટે સારું સારું કરી છીએ, સારા પહેરવેશ પહેરી છીએ, દેખાડો દંભ જ છે એક જાતનો. જેવા છે મૂળ રૂપમાં એવા જ રહેવાનું. એકવાર ગુરુએ મને બોલાવ્યો ને કીધું કે નીતિ આવી છે દીકરા, શંકરની સેવાનું ફળ છે ને એ આપણને રામ ભક્તિ મળે. બસ શંકરની સેવા કર, કોઈની સાથે દ્રોહ કરમાં. અને શંકર ભગવાન અને બ્રહ્મા એ રામને જ ભજે છે, તો માણસને હું, માણસે રામને તો ભજવા જ જોઈએ ને. અરે અભાગ્યા, બ્રહ્મા અને શંકર પણ જેના ચરણના પ્રેમી છે ને એનો દ્રોહ કરીને તને કાંઈ નહીં મળે. તું સુખ ઈચ્છસ. શંકર ભગવાનને એમ કીધું કે એ હરિના સેવક છે, શંકર હરિના સેવક. એટલે એ સાંભળીને તો પક્ષીરાજ ગરુડજી મારું હૃદય છે ને સળગી ઉઠ્યું. હું શંકરનો જપ કરતો અને શંકર પાછા આવડે રામના ભક્તો, મારું હૃદય જલી ગયું. અધમ જાતિનો હું વિદ્યા મેળવીને જેમ દૂધ પીવાથી સર્પ મોટો થાય અને આપણને ડંખ દે, દુષ્ટ બને, એવો હું દુષ્ટ બન્યો. ગુરુ પાસેથી વિદ્યા મેળવીને એની વિદ્યાથી જ હું દુષ્ટ બન્યો. એટલે હું ગુરુનો દ્રોહ કરવા લાગ્યો, કારણ કે મારામાં તો અભિમાન હતું, હું કુટિલ હતો, દુર્ભાગી હતો, એટલે હું દ્રોહ કરવા લાગ્યો. તમે ખોટા. પણ એ ગુરુ
જરાય ક્રોધ ન આવ્યો. હું વારંવાર એનો દ્રોહ જ કરવા લાગ્યો, પણ એ મને વારંવાર ઉત્તમ જ્ઞાન દેતા કે બેટા એ વાત બધી સાચી છે, હું તને કહું બરાબર છે. નીચ માણસ હોય ને એ જેનાથી મોટાઈ મેળવે ને એને જ પેલા વેલા મારી નાખે, એનો જ નાશ કરી નાખે. ભાઈ સાંભળ, ધુમાડો છે ને એ અગ્નિથી જ ઉત્પન્ન થાય છે, એમને ધુમાડો થતો નથી. અને એ ધુમાડો છે એ જ મેઘની પદવી મેળવીને પછી અગ્નિને બુજાવે છે. ધુમાડાથી વાદળું બને, વાદળામાં પાણી જાય અને પછી એ પાણી પાછું નીચે પડે એટલે અગ્નિને બુજાવી નાખે. એમ નીચ માણસ જેનાથી મોટાઈ મેળવે એ જ પાછો એને પેલા નાશ કરી નાખે. ધુમાડો છે એ તો અગ્નિથી એને મોટાઈ મેળવી ઉપર ગયો, વાદળું બન્યું, પાણી ભરાણું, પછી અગ્નિને જ બાળી નાખે. માર્ગમાં ધૂળ પડી હોય ને એને કોઈ અડે નહીં, નિરાદરથી પડી જ રહે. બધાના ચરણ એની માથે પડે છે પણ ધૂળને કાંઈ ન હોય. પણ એ ધૂળને જ્યારે પવનનો સંગ થાય અને પવન એને ઉડાડે, ઊંચે ચડાવે, ત્યારે સૌની પહેલા એ પવનને જ એ ભરી દે છે. પવન આખો ધૂળિયો થઈ જાય. પછી એ ધૂળ છે એ રાજાના મુગુટ ઉપર જઈને પડે. સંગ થયો પવનનો, રાજાના મુગુટ ઉપર ચડી જાય ધૂળ, નકર એને પગે કચરતા હોય બધાય. પણ એ ધૂળને જ્યારે વરસાદનું પાણી અડે એટલે પાછો ગારો બની જાય, નીચે પડે. એટલે પક્ષીરાજ ગરુડ સાંભળો, કાગભૂસુંડી કહે છે, બુદ્ધિમાન લોકો છે ને એ અધમનો સંગ નથી કરતા, નીચનો સંગ નથી કરતા. કવિઓ પંડિતો બધા આવી નીતિ કહે છે કે જે દુષ્ટ સાથે કજિયો કે પ્રીતિ કરે ને એ ઠીક નથી. દુષ્ટ સાથે કજિયો કે કાંઈ કરાય નહીં, પ્રીતિ ન કરાય. એના પ્રત્યે તો સદાય ઉદાસીન રહેવું જોઈએ. દુષ્ટનો કૂતરાની જેમ દૂરથી ત્યાગ કરવો જોઈએ. કૂતરું હોય આપણે એનો દૂરથી ત્યાગ કરાય. કૂતરાની પડખે જઈને કૂતરું ક્યાંક બટકું ભરી લે, દેખાતું હોય શાંત. કાગભૂસુંડી કહે છે કે હું તો પાપી હતો, કપટ હતું. ગુરુ મને હિતની વાત કહેતા પણ હું માનતો નહીં. એકવાર હું મંદિરમાં શિવ નામનો જપ કરતો હતો, ત્યારે ગુરુ આવ્યા તો હું તો બેઠો રહ્યો, કારણ કે હું જપ કરતો હતો. મને એમ છે કે હવે તો હું જપ કરું છું, ભલે આવ્યા તો ઊભો ન થયો. એટલે ગુરુ આવે તો આપણે ઊભું થવું જોઈએ. શંકર ભગવાનને એમ થયું કે આ ગુરુ આવ્યા તો ઊભો ન થયો, આ કઈ જાતનો છે માણસ. એટલે ગુરુ તો કાંઈ બોલ્યા નહીં, પણ શંકર ભગવાન સહી ન શક્યા. એટલે શંકર ભગવાન એકદમ ગરમ થયા. આ નીતિ નથી, હું આને સાપ દઈ દઉં. એટલે ગુરુની ઈચ્છા કરતા હોય ને એ કરોડો યુગ સુધી રવ નરકમાં પડે છે અને પછી પશુ પક્ષીની યોની ધારણ કરી અને 10,000 જન્મ સુધી દુઃખ પામે છે. એટલે આકાશવાણી થઈ, તે ગુરુની સામે તું અજગરની જેમ બેઠો છો એટલે તારી બુદ્ધિ છે ને એ પાપ રૂપ મેલથી છવાઈ ગઈ છે. એટલે તું સર્પ બની જા, ઊભો નથી થતો. અધમ કરતા અધમ તું આ સર્પની ગતિને પામ અને કોઈ વૃક્ષની અંદર બખોલમાં જઈને પડ્યો રહે. હાહાકાર વ્યાપી ગયો. આકાશવાણી થઈ. શંકરનો ભયંકર શાપ સાંભળ્યો, ગુરુજીએ સાંભળ્યો.
હું તો ધ્રુજી ગયો, દુઃખ થયું. ગુરુજી પણ કેવા, શંકર ભગવાનને બે હાથ જોડીને ગુરુજી કહે છે, કરી દંડવત પ્રેમ દ્વિજ, શિવસન મુખ કર જોરી, વિનય કરત ગદ ગદ સ્વર, સમુજી ઘોર ગતિ મોરી. ભગવાનને દંડવત પ્રણામ કરીને બે હાથ જોડીને મારી ભયંકર ગતિ સમજ્યા છે. ભગવાન શંકરને પ્રણામ કરે છે કે પ્રભુ, એ તો બિચારો અજ્ઞાની છે, એને તમે આવો શ્રાપ આપો એ ખોટું કહેવાય. અને હું તમને ભજું છું. ભગવાનની સ્તુતિ કરી છે મારા ગુરુજીએ. નમામિ શમેશાન નિર્વાણ રૂપમ, વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ, નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મોંકાર મૂલમ તુરીયમ, ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ, करालं महाकालकालं कृपालं, गुणागार संसार पारम नतोहम. हे मोक्ष स्वरूप પરમેશ્વર, હે વેદ સ્વરૂપ ઈશ્વર, હું તમને પ્રણામ કરું છું. સર્વ ગુણથી રહિત, નિર્વિકલ્પ, ઈચ્છા રહિત, ચેતન, આકાશ સ્વરૂપ, આકાશ રૂપ વસ્ત્ર ધારણ કરનાર આપણે હું ભજું છું. આકાર વગરના ઓમકારનું મૂળ, ત્રણેય ગુણથી રહિત શિવ છે, એ ત્રણેય ગુણથી રહિત છે. હું તમને નમું છું. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, સદા સજનાનંદ દાતા પુરારી, ચિદાનંદ સંદોહ મોહાપહારી, પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી. હે કામદેવના શત્રુ, હે પ્રભુ પ્રસન્ન થાવ. અમે કાંઈ યોગ જપ પૂજા કાંઈ જાણતા નથી. પ્રભુ હું તમને જ ભજું છું. વૃદ્ધાવસ્થા અને જન્મ મરણના દુઃખથી અત્યંત તપી રહેલા આપને શરણે આવેલા તમે મારું દુઃખથી રક્ષણ કરો, હું તમને નમું છું. આવી રીતે ભગવાનની સ્તુતિ કરી, વારંવાર ભગવાનની સ્તુતિ કરી. સુની બિનતે સર્વજ્ઞ શિવ, દેખી વિપ્રય અનુરાગો, પુનિ મંદિર નભબાની ભઈ, દ્વિજ બરબર માંગુ. પ્રભુમાં પ્રીતિ જોઈ વારંવાર વિનંતી કરી, સ્નેહ જોયો એટલે ફરીથી આકાશવાણી થઈ, હે બ્રાહ્મણ વર્ય, વર માંગો માંગો. બ્રાહ્મણ કહે છે કે પ્રભુ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોય, રાજી થયા હોય ને, અને જો આ દિન ઉપર આપનો સ્નેહ હોય તો પહેલા વહેલા તો મને તમારા ચરણની ભક્તિ આપો અને પછી બીજું વરદાન આપો.
મને કાયમ તમારા ચરણમાં ભક્તિ રહે. પ્રભુ, અજ્ઞાની જીવો છે એ તમારી માયાથી આધીન થઈ અને નિરંતર ભૂલા પડી જાય છે. એટલે પ્રભુ, તેના ઉપર તમે રોષ ન કરો. આ મારો શિષ્ય છે, આના ઉપર તમે દયા કરો. આ તો અજ્ઞાનને લીધે એને મોહ થઈ ગયો છે. તમે એને શ્રાપ આપ્યો છે, એ શ્રાપમાં થોડોક અનુગ્રહ કરો એટલે શ્રાપમાંથી જલ્દી છુટકારો પામે. કઈ કૃપા કરો. ભગવાન કે તથાસ્તુ, આનું હિત થશે. એવ મસ્તુ ઇતિ ભઈ નભ બાની. ભલે તમે કયો છો એમ. ગુરુની નિંદા કરે, ગુરુનું ગમે તેમ ખરાબ કરે, પણ ગુરુ છે ને એ શિષ્યનું ભલું જ ઈચ્છતા હોય. શિષ્ય છોડી દે ગુરુને, પણ ગુરુ શિષ્યને ન છોડે. એકવાર અપનાવે, સાચા ગુરુની શોધ કરી લેવી જોઈએ. આણે ભયંકર પાપ કર્યું છે, મેં એને ગુસ્સે થઈને શ્રાપ પણ આપી દીધો છે, પણ તમારી સાધુતા જોઈ અને તમે મને આવી રીતે વિનંતી કરી છે, ભલે એના ઉપર હું કૃપા કરીશ. જેવો ક્ષમાવંત છે, પરોપકારી છે, એ શ્રી રામ જેવા જ પ્રિય મને શિવજી કહે છે. મારો શ્રાપ છે ને નકામો નહીં જાય. એ હજારો જન્મ પામશે, પણ જન્મમાં અને મરણમાં જે અસહ્ય દુઃખ થાય છે ને એ આને દુઃખ નહીં થાય. અને ગયા જન્મનું એનું જ્ઞાન મળશે નહીં. કોઈ પણ જન્મમાં એનું જ્ઞાન મળશે નહીં. કેવું શંકર ભગવાને કીધું. એમ કહીને એ બ્રાહ્મણને કહીને શંકરે મને કીધું. એટલે આ કાગભૂષુંડી કહે છે કે હે શૂદ્ર, મારું વચન સાંભળ, સત્ય વચન. ઈ વેળા પ્રથમ તારો જન્મ રઘુનાથની નગરીમાં થયો હતો, અને ત્યાં તે મારી સેવામાં મન જોડ્યું, એટલે ઈ અયોધ્યા નગરીના પ્રતાપથી અને મારી કૃપાથી તારા અંતરમાં રામ ભક્તિ પેદા થશે. અયોધ્યામાં જન્મ લે એને રામ ભક્તિ મળી જાય. શંકર ભગવાન કહે છે કે હવે મારો બોલ સાંભળ. બ્રાહ્મણોની સેવા કરવામાં જ ભગવાનને રાજી રાખનારું વ્રત છે. બ્રાહ્મણોની સેવા કરો તો ભગવાન રાજી થઈ જાય. હવે તો કોઈ દિવસ બ્રાહ્મણનું અપમાન ન કરતો, અને સંતો એને તું ભગવાન ના સરખા સમજ છે. સંત છે એ ભગવાન જ છે. રામજી કહે છે કે મારા કરતા તો મારા સંત હોય એને વધારે માનવું જોઈએ. ઇન્દ્રનું વજ્ર, મારું ત્રિશૂળ, કાળનો દંડ અને શ્રી હરિનું વિકરાળ ચક્ર, આ સર્વનો માયરો જે નથી મરતો એ બ્રાહ્મણના દ્રોહના અગ્નિથી ભસ્મ થઈ જાય. બ્રાહ્મણનો દ્રોહ કરીને તો બ્રાહ્મણ ખાલી દ્વેષ કરે આપણા ઉપર, એનો અગ્નિ આપણા ઉપર વરસાવે તો એ અગ્નિથી આપણે ભસ્મ થઈ જાય. બીજા કોઈનાથી ન મરી શકતા હોય તો ઇન્દ્રના વજ્રથી આપણને કાંઈ ન થાય, શંકરના ત્રિશૂળથી આપણે ન મરી શકીએ, કાળનો દંડ આપણને મારે તોય આપણે મરી ન શકીએ, હરિનું ચક્ર સુદર્શન ચક્ર એ આપણને મારવા આવે આપણે ન. પણ બ્રાહ્મણનો દ્રોહ કર્યો એટલે એ ગયા. એટલે બ્રાહ્મણને જમાડવા, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, બ્રાહ્મણ જેમ કેમ કરવું. બ્રાહ્મણનો કોઈ દિવસ દ્રોહ, ગમે તેવો બ્રાહ્મણ હોય, પછી ભાગવતમાં તો કીધું ગમે એવો ગાંડો ગમે તેવો હોય તો એને બ્રહ્મનું મુખ છે એમ માનીને એની સેવા કરવી. આજે જ ભાગવતમાં મેં વાંચ્યું હતું કે અગ્નિમાં હવન તમે કરતા હોય, હવનમાં એમાં તમે દ્રવ્ય નાખતા હોય,
સ્વાહા સ્વાહા કરી મંત્ર બોલીને એ ભગવાન ભોજન કરે છે બધું, પણ બ્રહ્મના મુખમાં, બ્રાહ્મણના મુખમાં તમે જે પ્રસાદ આપો છો, એને જમાડો છો ને, એ હું જેટલા પ્રેમથી આરોગું છું ને એટલું મને ઓમાય મજા નથી આવતી. બ્રહ્મ ભોજન, બ્રાહ્મણનો કોઈ દિવસ દ્રોહ ન કરવો, આવો વિવેક મનમાં રાખજે. હવે એ તો એના ગુરુ જ હતા, ખાલી આવ્યા તો આપણે તેમ થાય કે આપણે કેટલી વાર એવું કરતા કે આવ્યા તો ભલે આવ્યા, બીજું શું, આવશે તો એની પૂજા કરશે, એનું કામ કરશે. એવું બિચારાને સ્વપ્નની ખબર ન હોય કે આ તો શ્રાપ મળી જાય, પણ એ શ્રાપ મળ્યો એ એના માટે સારું જ થયું, કારણ કે અયોધ્યામાં જન્મ થયો ને એને રામ ભક્તિ મળી. એટલે જે બનતું હોય છે ને એ બધું સારા માટે જ બનતું હોય છે. મનમાં વિવેક રાખજે અને પછી તારા માટે જગતમાં કઈ દુર્લભ નહીં હોય. એક વિવેક જાગૃત થઈ જાય પછી બીજા આશીર્વાદ છે કે તારી પાસે તારી ગતિ છે ને એ અસ્ખલિત ગતિ થશે. તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકીશ, એને અસ્ખલિત ગતિ કહે. શંકરના વચન સાંભળ્યા. ગુરુજી છે એ હર્ષિત થયા. પછી શંકર ભગવાન કહે છે ભલે એમ જ થાવ, મને ઘણો સમજાવ્યો. અને શંકરના ચરણોને પોતાના ચરણોમાં રાખી હૃદયમાં પધરાવી અને ગુરુજી ઘેર ગયા. પછી કાળની પ્રેરણાથી હું સર્પ થયો અને કેટલોક કાળ વીત્યો પછી વિના પરિશ્રમે એ શરીર મેં છોડી દીધું. શરીર છોડી દેવું એટલે એ અઘરું બહુ છે. મરતી વખતે આપણો જીવ ન નીકળે એમ કહે છે. કેટલા હાથ પગ પછાડીને ઓલું ઝાડ ઉપર સૂકું પાંદડું હોય ને પવનની લેરખી આવે ને એ આમ હરવદીને પડી જાય ને એવી રીતે આપણે બેઠા હોય ને આમ શરીરમાંથી આત્મા નીકળી જાય. આપણે કેમ શ્વાસ છોડી છીએ એવી રીતે વયું જાય આત્મા. એની વિના પરિશ્રમે શરીર છોડ્યું કહેવાય. જેમ મનુષ્ય જૂના વસ્ત્ર ત્યજી દે છે અને નવા પહેરે છે, એમ હું નવા શરીર ધારણ કરતો અને વિના પરિશ્રમે હું સુખપૂર્વક અને પાછું એ શરીર હું છોડતો. શંકરે વેદની મર્યાદા પાડીને મને પણ કાંઈ કલેશ ન થયો, પણ કેટલાય શરીર પ્રાપ્ત કર્યા, કેટલાય છોડ્યા, પણ મારું જ્ઞાન છે ને એ જ્ઞાન ન ગયું. ગયા જન્મનું પૂર્વજન્મનું એમને જ્ઞાન રહે. પશુ પક્ષીના, દેવતાના, મનુષ્યના જે હું શરીર ધારણ કરતો ને એ શરીરથી હું રામ ભજનને જ અનુસરતો, રામની ભક્તિ જ કરતો અને એને જ ચાલુ રાખતો. હું બહુ સુખી થયો. પણ મને એક દુઃખ થતું. ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું કોઈ દિવસ ભૂલતો નહોતો. કેટલા કોમળ હતા. મેં એવા ગુરુનું અપમાન કર્યું હતું, એનું મને દુઃખ રહેતું. છેવટે એક બ્રાહ્મણનું શરીર મને મળ્યું, જે વેદમાં દેવ દુર્લભ કીધું છે. દેવ દુર્લભ, દેવોને દુર્લભ છે એવું શરીર મને મળ્યું. એ બ્રાહ્મણ શરીરમાં બાળકોની મધ્યમાં હું રહીને રમતો. બધી રઘુનાથજીની સર્વ લીલાઓ હું કરતો. મોટો થયો, પિતાએ ભણવા મોકલો, પણ મને ભણવું ગમતું નહીં. મારા મનમાં બધી ઈચ્છાઓ હતી એ તો નાશ પામી ગઈ હતી. કેવળ રામચરણમાં મને રસ લાગતો હતો. એવો કયો દુર્ભાગ્ય હોય કે કામધેનુને છોડીને ગધેડીને સેવે? પ્રેમમાં મગ્ન રહેવાના લીધે મને કાંઈ ઠીક નહોતું લાગતું. મારા પિતાજી થાકી ગયા,
આને ભણાવીને હું થાકી ગયો. મારા માતા પિતા કાળને વશ થયા, એનું મૃત્યુ થયું અને હું વનમાં વયો ગયો રામની ભક્તિ કરવા. જ્યાં જ્યાં મુનિઓના આશ્રમ જોતો ને ત્યાં હું જઈ અને હું એને પ્રણામ કરતો, રામના ગુણની વાર્તાઓ પૂછતો. એના જે વાતો કરે એ ગુણાનુવાદ હું સાંભળતો અને પછી શંકરની કૃપાથી મારી ગતિ અસ્ખલિત હતી. ત્યાંથી હું પાછો નીકળી જાઉં, જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં જઈ શકતો. મારી 3 પ્રકારની વાસના, પુત્ર, ધન અને માન, એ વાસના તો છૂટી ગઈ, પણ એક ઈચ્છા વધી કે મને રામના ચરણમાં દર્શન થાય, રામચરણના દર્શન થાય. ત્યારે મારો જન્મ સફળ થયો નથી એ હું સમજુ કે બસ મને રામચરણના દર્શન થઈ જાય. હું જેને કાંઈ મળતો ને એને પૂછતો, એમ જ કહેતો કે ઈશ્વર સર્વભૂતમય છે, બધા જગ્યાએ ઈશ્વર છે, તમે ઈશ્વરને ભજો. પણ એ મારો મત છે ને નિર્ગુણ મત, એ બધાને ગમતો નહીં. હૃદયમાં તો બધાને સગુણ બ્રહ્મ ઉપર જ પ્રીતિ થતી હતી. એ ભગવાન રામ એટલે સગુણ, આપણને દેખાય છે કે રામ. નિર્ગુણમાં આપણને કોઈને પ્રીતિ નથી થતી ચટ દઈને. નિર્ગુણમાં તો બહુ મુશ્કેલી છે. હું ગુરુજીના શબ્દોને યાદ કરીને મનમાં રામના ચરણમાં મસ્તક નમાવતો અને પડે પડે રામનો પ્રેમ પ્રાપ્ત કરતો, રામના યશ ગાતો. એમાં ફરતો ફરતો સુમેરુ પર્વતની ટોચ ઉપર હું ગયો. અહીંયા વડની છાયામાં લોમેશ મુનિ બેઠા હતા. એને જોઈને મેં એના ચરણમાં માથું નમાવ્યું અને દિન વચન કીધા કે પ્રભુ, મને રામના ચરણમાં બહુ પ્રેમ છે, મને રામચરણના દર્શનની ઈચ્છા છે. એ પૂછ્યું કે તમે શું કામ આવ્યો? ત્યારે બધું કીધું, મને આવી રીતે રામના ચરણમાં પ્રેમ છે, મને સગુણ બ્રહ્મનું આરાધન કરવાનું કહ્યું કે મને રામના ચરણના દર્શન થાય. મુનિ અધિકારી મને જાણ્યો કે અધિકારી શિષ્ય છે, આટલી બધી રઘુનાથના ગુણની વાતો કરે છે, એટલે બ્રહ્મનો ઉપદેશ કરવા લાગ્યા. અધિકારી એ સારો શિષ્ય છે, એટલે મારે આને બ્રહ્મનો ઉપદેશ આપવો જોઈએ. સગુણની વાત તો ઠીક, પણ નિર્ગુણનો ઉપદેશ આપવા માંડ્યા. ભગવાન છે ને એ અજન્મા છે, અદ્વૈત છે, દેખાતા નથી, નિર્ગુણ છે, બધાના હૃદયની અંદર અંતર્યામી રૂપે રહે છે. આવું બધું મને કહેવા માંડ્યા કે બુદ્ધિથી નથી માપી શકાતા ભગવાનને. આપણી બુદ્ધિ કેટલી? એક માથાની અંદર એક વેઢા જેટલી, એમ કે છે આટલી બુદ્ધિ છે. એનાથી આપણે ભગવાનને માપવા ઈચ્છા કરી તો ભગવાનને માપી ન શકે. સ્વામી રામતીર્થે તો કહી દીધું કે બુદ્ધિ કી કિતાબ को मैंने समुद्र में डाल दी. સમુદ્રની અંદર બુદ્ધિ નાખી દીધી, બુદ્ધિની ચોપડી. બુદ્ધિથી ભગવાનને નહીં માપી શકીએ આપણે. આપણે બુદ્ધિથી એમ કરી કે આટલા જપ કરી નાખી ભગવાન મળી જાય. બધા એમ કે 13 કરોડ જપ કરીને એટલે રામના દર્શન થાય પ્રત્યક્ષ. 13 કરોડની ગણતરી કરીને તો કેટલાય વરસ વયા જાય. એક રામ રામની માળા કરવામાં છે ને 1 મિનિટ થાય 45 સેકન્ડ જેવું. ગણતરી કરજો કેટલી વાર લાગે છે. મેં તો બધી ગણતરી કરી, આપણે કરી નાખી 13 કરોડ. પછી ગણ્યું મેં તો 1 મિનિટમાં 1 માળા થાય, 1 કલાક બે તો 60 માળા થાય, 5 કલાક બે તો 3000 થાય, 3000 ગુણ્યા હો એટલે 30,000 થાય 5 કલાકની. તો રોજ થોડા આપણે 5 કલાક બે શકી? બેન થાકી તો જાય ને, પગે રહી જાય, વળી હાલવા જવું પડે. મહિનામાં તો કેટલી થાય? 10 વર્ષ ન થાય 13 કરોડ. આ તો બધું ગણતરી બહુ ઊંચી છે. એને કરતા પ્રેમથી એકવાર તમે 1 માળા કરી નાખો તો પૂરું. એટલે એ લોમેશ મુનિએ મને છે ને નિર્ગુણના બધા ઉપદેશ આપવા લાગ્યા કે બુદ્ધિથી એને માપી ન કાંઈ ને, ઈચ્છા રહિત છે ને, નામ રહિત છે ને.
બસ મને તો રામની ભક્તિ જોતી હતી, પણ એ મને આવી તો ઉપદેશ સમજાવવા માંડ્યા, અને એ ઉપદેશ છે ને મારા હૃદયમાં ઉતરો નહીં. એટલે મેં વળી પાછા મુનિ નમસ્કાર કર્યું અને કીધું કે મુનિ મને સગુણ બ્રહ્મની ઉપાસના કયો, મારા નિર્ગુણને નથી સાંભળવી. વારંવાર હોઈને એમ કહું મને સગુણની ઉપાસના કયો, અને એ મને નિર્ગુણની ઉપાસના કરે. મારું મન છે ને એ રામ ભક્ત રૂપી જળની અંદર માછલાની પેઠે રહ્યું છે. રામની ભક્તિ એ જળ, અને એમાં મારું મન છે ને માછલાની જેમ. હવે માછલાને પાણી વિના હાલે નહીં, એવી રીતે મારા મનને રામ વિના હાલે એમ છે નહીં. એટલે મને તો સગુણ બ્રહ્મની ઉપાસના કયો કે જેનાથી હું રઘુનાથને મારા આંખે જોઈ શકું. અને પછી રામને જોયા પછી હું તમે કયો એ સાંભળીશ. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના તમે કહેશો એ ઉપદેશ બધો સાંભળી લઈશ. અને વળી પાછું એને મેં આમ કીધું છતાંય પાછા વળી એને પાછા નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાની વાત કરવા લાગ્યા. વારંવાર આવી રીતે કીધે રાખ્યું. મેં કાંઈ એને ઉત્તર પ્રત્યુત્તર આપ્યો નહીં, પણ કાંઈ કીધું ને એટલે એ લોમેશ મુનિ છે ને એને ક્રોધ થયો, રોષના ચિહ્ન એના પર આવી ગયા, અને ઘણું અપમાન આવી રીતે મેં કર્યું કે મને આ કયો મને આ કયો. એટલે એનામાં ક્રોધ આવ્યો, અને જો કોઈ અતિ ઘર્ષણ કરે ને તો ચંદનનું લાકડું હોય ને એમાંથી અગ્નિ પ્રગટે. વારંવાર મુનિ રોષ સાથે મને જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યા. હું બેઠો બેઠો અનેક પ્રકારે અનુમાન કરતો હતો કે દ્વૈત બુદ્ધિ વિના રોષ કેમ થાય. આની બુદ્ધિ દ્વૈત છે, અદ્વૈત થવી જોઈએ. અદ્વૈત બુદ્ધિ એટલે હું અને ભગવાન બે એક જ છે, એ અદ્વૈત બુદ્ધિ. અને દ્વૈત બુદ્ધિ એટલે એમ કે હું અને રામ જુદા છે, પરમાત્મા જુદા છે. એટલે આ દ્વૈત બુદ્ધિ છે ને તો જ એને રોષ થાય. નોખા હોય તો જ રોષ થાય. એક જ હોય તો પછી ભગવાનને તો કાંઈ રોષ છે નહીં, દ્વેષ છે નહીં, રાગ છે નહીં, તો પછી આપણે એવા જ છીએ એના જેવા. તો પછી આપણામાં રાગ દ્વેષ ક્યાંથી આવી જાય? એટલે આપણે નહીં બે નોખા છીએ. એટલે કાગભૂષુંડી એમ કે છે કે દ્વૈત બુદ્ધિ વિના રોષ ન થાય, અને અજ્ઞાન વિના દ્વૈત બુદ્ધિ ન થાય. અજ્ઞાન છે એટલે જ આપણે દ્વૈત બુદ્ધિ આવી ગઈ છે. અને માયાના વશ રહેનારો હોય પરિમિત જળ જીવ શું ઈશ્વર સરખો હોઈ શકે? સર્વનું શુભ ઈચ્છવાથી શું કદી દુઃખ થાય છે? જેની પાસે પારસમણી હોય ને એને ગરીબાઈ ન હોય. બીજાનો દ્રોહ કરનારો કોઈ દિવસ નિર્ભય ન હોય, કોઈનો દ્રોહ ન કરવો. અને કામી પર શું કલંક નથી ચડતું? બ્રાહ્મણોનું નુકસાન કરવાથી વંશ વયો જાય છે, અને સ્વરૂપની પીછાણ એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ કર્મ છે ને આસક્તિપૂર્વક થતા નથી. એકવાર આત્મજ્ઞાન થઈ ગયું પછી ગમે તે કર્મ તમે કરો એમાં આસક્તિ ન હોય. દુષ્ટોનો સંગ કરે તો કોઈ દિવસ સદબુદ્ધિ આવતી નથી. પરસ્ત્રી ગામી હોય એને શ્રેષ્ઠ ગતિ મળતી નથી. પરમાત્માને જાણનારો હોય એ શું સંસાર બંધનમાં પડે ખરો? નથી પડતો. ભગવાનને નિંદનાર શું સુખ ભોગવે છે? નીતિના જ્ઞાન વગર શું રાજ રહે છે? અને ભગવાનના ચરિત્ર વર્ણવ્યા પછી શું પાપ રહે? પાપ વયું જાય. અને પુણ્ય વિના શું પવિત્ર યશ થાય? પુણ્ય કરો તો યશ મળે. પાપ વિના કોઈ દિવસ અપયશ મળતો નથી. અપયશ મળે એટલે સમજી લો આપણા પાપ ઉગ્યા. મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને રામજીને ન ભજાય તો એના જેવી જગતમાં બીજી કોઈ હાનિ નથી. મેં વારંવાર કીધું કે સગુણનો પક્ષ મને કયો, સગુણ રામ વિશે મને કયો. ત્યારે લોમેશ ઋષિ મારા ઉપર ક્રોધે ભરાઈને મને કહે છે કે અરે મૂર્ખા,
મૂઢ, હું તને વારંવાર ઉત્તમ શિખામણ આપું છું, તું માનતો નથી. અનેકવાર મને પ્રશ્ન કરસ, તને મારા વચન ઉપર વિશ્વાસ નથી, ભરોસો જ નથી, અને તું કાગડાની જેમ બધાયથી ડરસ. જો તને તારા પોતાના મત માટે આટલો બધો આગ્રહ છે ને, તો પેલા વેલા તું કાગડો થા, ચાંડાલ પક્ષી, કાગડો થઈ જા. લોમેશ ઋષિ આવો શ્રાપ દઈ દીધો. એટલે કાગભૂષુંડી કહે છે કે મેં એનો સાપ માથા પર ચડાવ્યો, ભલે, અને મને એનાથી કાંઈ બીક નહોતી લાગી અને દીનતાય નહોતી આવી. હું તરત કાગડો થઈ ગયો, મુનિના ચરણમાં મસ્તક નમાયું અને રામજીને યાદ કરી હું ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. જે રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ વાળો છે, શંકર ભગવાન પાર્વતીજીને કથા કહે છે કે રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ વાળો છે, એ કામથી રહિત, ગર્વથી રહિત, ક્રોધથી રહિત થઈ જાય છે. જગતને પોતાના પ્રભુ મય જ જોવે છે. આખું જગત છે એ પ્રભુમય છે, એટલે કોની સાથે શત્રુતા રાખે. એમાં ગુરુનો, ઋષિનો કે કાંઈ વાંક નહોતો. રામજી છે ને એ બધાયના હૃદયને પ્રેરે છે કે આને આમ બોલાવો, આને આમ બોલાવો. દયાના ભંડાર છે. અને રામ જ છે બધાની બુદ્ધિને ફેરવે છે. અને રામે જ મારા પ્રેમની પરીક્ષા લીધી હતી. મન વચન ને કર્મથી જ્યારે પ્રભુએ મને પોતાનો દાસ જાણ્યો, ત્યારે એ મુનિની પાછી બુદ્ધિ પલટાવી નાખી ભગવાને. એને જોયું કે આને મેં કાગડાનો શ્રાપ આપ્યો તોય આને કાંઈ થયું નહીં, અને વધારે ભરોસો બેઠો કે આ રામનો જ ઉપાસક છે. પછી મુનિને બહુ દુઃખ થયું અને પાછો મને બોલાવ્યો, અહીંયા વાયો, મને સંતોષ આપી અને મને રામ મંત્ર આપ્યો. જો આ લોમેશ ઋષિએ પેલા કેટલી એની પરીક્ષા કરી, સગુણની નહીં નિર્ગુણની બધી વાતો કરી. પછી ઓલો માયનો નહીં, એ શ્રાપ દઈ દીધો તોય કે ભલે. ત્યારે એમ થયું કે આ બરાબર છે. અને પછી એને રામ મંત્ર આપ્યો છે, કાનમાં મંત્ર દીધો. અને એ મંત્ર આપ્યો પછી હું હર્ષિત થયો. મને બાલ રામનું ધ્યાન કરવાની વિધિ બતાવી. બાલક રૂપ રામ કર ધ્યાના, કહે મોહે મુનિ કૃપા નિધાના. કેમ ધ્યાન કરવું ને એ શીખડાયું. મને કેટલાક સમય સુધી ત્યાં રાખ્યો અને પછી રામચરિત માનસ મને કીધું, વર્ણવ્યું. એ કથા મેં સાંભળી અને પછી મને સુંદર વાણી કહે છે કે મેં આ સુંદર ગુપ્ત રામચરિત માનસ છે એ શંકર ભગવાનની દયાથી મેળવું હતું, અને એ તને રામનો ભક્ત જાણીને મેં તને આપ્યું છે. બધી વિગતવાર વાત કરી. જેના હૃદયમાં રામચંદ્રજીની ભક્તિ નથી ને, અહીંયા કોઈ દિવસ આ વાત કહેતા નહીં. એમ ઘણી વાર મને સંભળાયું, સમજાયું કહીને. અને પછી મેં પ્રેમથી મુનિના ચરણોમાં શિર નમાવી. મુનિએ મારા માથા ઉપર હાથ મૂક્યો અને આનંદિત થઈ મને આશીર્વાદ આપ્યા કે હવે મારી કૃપાથી તારા અંતરમાં ગાઢ રામ ભક્તિ આવશે, રામ ભક્તિ વસશે અંદર. રામચંદ્રજીનો વાલો થા. તને ઈચ્છા અનુસાર તું ગમે ત્યાં જઈ શક, ઈચ્છા મૃત્યુ તને મળે, ઈચ્છા પ્રમાણે જન્મ ધારણ કર, જ્ઞાન વૈરાગ્યનો ભંડાર થા. આવું મને કીધું અને હું ભગવાનનું સ્મરણ કરતો કરતો જે આશ્રમમાં હું જાઉં ને ત્યાં
4 કોસ 1 યોજન સુધી અવિદ્યા છે ને એ આવશે નહીં, આવું ઈ મુનિએ કીધું. 4 કોસ 1 યોજન સુધી આ રામ નામનો પ્રભાવ. કોઈ પણ દુઃખ તને નહીં ટકે તારી પાસે. કાળ કર્મ ગુણ દોષ સ્વભાવથી જે દુઃખ થાય છે એ તારી પાસે ટકશે નહીં. તને નિત્ય રામના ચરણોમાં પ્રેમ થશે. આવા આશીર્વાદ આપ્યા અને પછી બ્રહ્મવાણી થઈ કે તમારું વચન સત્ય થાય. આકાશવાણી સાંભળીને હું આનંદિત થયો. હું વારંવાર આશ્રમમાં આવતો અને રામને દયાથી દુર્લભ વરદાન મેં પ્રાપ્ત કર્યું અને 27 કલ્પો મને વીતી ગયા છે. અત્યારે હું અહીંયા સુમેરુ પર્વતમાં રહું છું અને રામના ગુણગાન ગાઉં છું. મને મારા પૂર્વજન્મ છે ને બધા યાદ છે. મારું જ્ઞાન છે ને મને યાદ છે. મારું જ્ઞાન જાતું નથી. અને જેને કારણે મેં આ કાગડાની કાયા પ્રાપ્ત કરી છે ને એ બધી વાત મેં તમને કીધી. આ બધો રામની ભક્તિનો પ્રભાવ છે. મને આ કાયા એટલે કાગડાની કાયા માટે ભાવ છે. અને આ મારું કાગડાનું શરીર છે ને તો એ બહુ સારું. મનુષ્યનું શરીર હોય તો આપણે રામ અયોધ્યામાં જન્મ લે તો આપણે અહીંયા જાય તો આપણને જવાય ન મળે, ગરદા ગરદી હોય. એ કાગડો તો ઉડીને ચરતો વયો જાય અંદર. દર યુગમાં રામ જન્મ લે અને હું 5 વર્ષ સુધી રામની લીલા જોવા માટે અયોધ્યામાં રહું છું, એવું કાગભૂષુંડીએ કીધું છે. રામ પ્રત્યેનો ચરણો પ્રત્યેનો દિવ્ય સ્નેહ, એનાથી મેં મારા પ્રભુનું દર્શન મેળવ્યું છે. મારી બધી શંકા જતી રહી. બસ અહીંયા સુધી આપણે રાખીએ. આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ.